વટાલિયા સુગર કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતા શેરડીના ભાવ ઓછા આવતા સુગર ફેક્ટરી ખાતે સભાસદોએ હલ્લાબોલ કર્યો હતો। કિસાન સંઘ ભરૂચ દ્વારા ખેડૂતો સાથે સુગર ફેક્ટરી પર પહોંચી સમિતિ સભ્યને રજૂઆત કરી હતી। નજીકની બંને સુગરના સમકક્ષ ભાવ આપવા માંગ કરી હતી। ગત સિઝન કરતા પણ 50 રૂપિયા ઓછો ભાવ આપતા વિરોધનો વંટોળ છેલ્લા 4 દિવસથી લગાતાર જોવા મળ્યો હતો। ભરૂચ નર્મદા જિલ્લાની 3 સુગર ફેક્ટરી શેરડીના ભાવની જાહેરાત કર્યા છે। રાજ્યની 12 સુગર ફેક્ટરીમાંથી નર્મદા ધારીખેડા સુગર ત્રીજો સૌથી વધારે ભાવ જાહેર કર્યો છે, જ્યારે ભરૂચની વટારિયા સુગર રાજ્યમાં સૌથી ઓછો ભાવ આપ્યો છે। વટારિયા સુગરના ભાવ જાહેર કરતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે। ઓછા ભાવથી નારાજ સભાસદોએ કસ્ટોડિયનને ઘેરવાની તૈયારી બતાવી હતી। કસ્ટોડિયન વહીવટથી ચાલતી વટારિયા સુગર દ્વારા 2551 રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે। વટારિયા સુગર કસ્ટોડિયન કમિટીએ ગત સિઝન કરતાં 50 રૂપિયા ઓછા આપતા સભાસદોમાં રોષ ફેલાયો છે। કિસાન સંઘ ભરૂચ જિલ્લાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, નટવરસિંહ સોલંકી અને દેવુભા કાઢી સહિતના આગેવાનો અને સભાસદોએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર નિલેશ પટેલને રજૂઆત કરી હતી અને 3000થી વધુ ભાવ પાડવામાં આવે તેવી માંગ કરી હતી। જ્યારે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહને ટેલિફોનિક રીતે કિસાન સંઘના આગેવાનોએ સંપર્ક કરતા તેઓએ અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। જય કિસાન, હું સુધીરસિંહ અટોદરિયા, કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ। વર્તમાન 2023-24ની સિઝનમાં શેરડીનો ભાવ સુધારવા બાબત ગણેશ સુગર એ આજુબાજુની સુગરથી તદ્દન ઓછો ભાવ આપ્યો છે, જેના અનુસંધાનમાં આજ રોજ સભાસદો સાથે અમે ગણેશ સુગર પર આવ્યા હતા અને ગઈકાલે ગણેશ સુગરના વર્તમાન કસ્ટોડિયન કમિટી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મહેડાને જાણ કરી હતી। કરાના સભાસદો હતા, ખેડૂતો હતા, આજુબાજુ વલિયા તાલુકા હતા, તેમણે રાતે મળ્યા અને આજે 3 વાગ્યાનો સમય આપ્યો હતો। જ્યારે અમે 3 વાગે તમામ સભાસદો સાથે હાજર રહ્યા તે એમને ફોન કર્યો, તેમણે અભદ્ર ભાષામાં વાત કરીને ફોન કાપી નાખ્યો અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા, એટલે અમે ચેરમેનને મળ્યા અને કુદરતી સંજોગો વસાત ડિરેક્ટર જે છે નિલેશભાઈ હાજરિયા, એમણે અમારી વાત ધ્યાનથી સાંભળી અને ચેરમેન એમડીને રજૂઆત કરી કે પંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ અમને ભાવ મળવો જોઈએ। એનાથી 200-300 રૂપિયા ઓછો હોય તો પોસાય। આ તો સીધો આ વખતે 800 રૂપિયા ઓછો ને ગઈ વખતે 400, એમ કહીને 1200 રૂપિયા ઓછો। 14 વર્ષના પાછલા વહીવટ કરતા હોય 1400 રૂપિયા 14 વર્ષના વહીવટમાં ઓછા, પણ તમારે ત્રીજો ભાવ પડ્યો, ત્રીજા ભાવમાં તમે એનો રેકોર્ડ તોડી કાઢ્યો, એટલે ખેડૂત સભાસદોને ગણેશ સુગરના સભાસદોને તમે મારી નાખ્યા, તદ્દન નીચું લીધા। અરે જ્યારે ખેડૂત સભાસદ જીવતો નહીં રહે, આર્થિક રીતે મરી જાય તો તમને માલ કોણ આપવાનું? કાચો માલ જેનાથી શેરડી બનતી હોય તે કોણ આપવાનું? આ જે ને તમે બહાનું કાઢો છો કે પાટલા વહીવટ કરતા ખાડા પૂરી ગયા, ક્યાં સુધી તમે સભાસદો ગણેશ સુગરના સભાસદોને પાટલા વહીવટ કરતાનું નામ આપીને છેતરશું? એ લોકોએ જે કર્મ કર્યું એના કર્મ એ લોકો ભોગવવાના, હજુ પણ ભોગવશે સમય પર, પણ પાટલા વહીવટ કરતાનું બાનું કાઢીને તમે ખેડૂતને છેતરવાનું, સભાસદને છેતરવાનું બંધ કરો। પંડવા અને ધારીખેડા સુગર સમકક્ષ તો તમે ભાવ આપવાના નથી, પણ એનાથી તદ્દન ઓછો 80% ઓછો ભાવ આપો એ ચાલવી નહીં લેવાય। ખેડૂત સભાસદોએ આજે સામૂહિક રીતે માંગણી કરી છે કે 3000થી ઓછો ભાવ વટારિયા સુગરના સભાસદોને પોસાય નહીં। ભાવ વધારો જો તમે નહીં કરી શકતા હોય, તમારા વહીવટ તમે એવું કહે છે રિકવરી ઓછી નહીં, તો પંડવાઈ સુગરની ધારીખેડા સુગરની રિકવરી આવતી હોય આજ શેરડીને આજ એનથી, તો તમારી ક્યાં? એટલે એનો મતલબ કે તમારા વહીવટમાં કચાશ, તમારી અણાવડત, તમે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કરો। આ આવો ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કે એક જ ફેરી ખેડૂતને મારી નાખવાનો? તમામ સભાસદોની માંગણી એક જ છે કે 3000થી ઓછો ભાવ ખપે નહીં। તમને વહીવટ કરતા નહીં આવડતો તમે સરકાર સીમા રાજીનામું આપી દો, કારણ કે તમે ચૂંટાઈને આવ્યા નહીં, તમે બેઠા બળી ગયો એટલે તમને ફાવતી મળેલી છે, કોઈ કહેવાનું નથી। સંઘર્ષ સમિતિના લોકોને પૂછવા માંગુ છું, આજે તમે ક્યાં ખોવાઈ ગયા? ત્યારે સોશિયલ મીડિયામાં લખતા હતા અને ભ્રષ્ટાચારી લોકોને હટાવ્યો, તો શું વર્તમાન કસ્ટોડિયન કમિટી બેઠલા તમારા સગા છે? એમની તમને 18,000 સભાસદની લાગણી છે કે વર્તમાન કસ્ટોડિયન કમિટીમાં બેઠલા બોર્ડ ઓફ ડિરેક્ટરની લાગણી છે? 18 સભાસદનું હિત જોઈને 3000 ભાવ આપો, નહીં તો 18,000 સભાસદો સમય આવે પોતાનું રૂપ બતાવશે અને તમારે પણ ઘરે જવાનો વારો આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। નટવરસિંહ સોલંકી, વિભાગીય પ્રમુખ શ્રી કિસાન સંઘ ભરૂચ જિલ્લો। આજ રોજ શ્રી ગણેશ ખાન ઉદ્યોગ વટારિયા જે છેલ્લી કક્ષાના શેરડીના ભાવ પાડવામાં આવેલ છે, જેને ખેડૂતોની રજૂઆતો અને માંગણી લઈને આજે સંસ્થાના એમડી શ્રીને રજૂઆત કરી તથા ઉપસ્થિત કસ્ટોડિયન કમિટીના ડિરેક્ટર શ્રી નિલેશભાઈને ખેડૂતોની હાજરીમાં રજૂઆત કરી છે। છેલ્લા કેટલાક સમયથી, એટલે અંદાજિત મારા હિસાબ પ્રમાણે 3 વર્ષથી સદરુ સંસ્થાને પાછલા વહીવટ કરતાં ઘણો ઓછો ભાવ ચૂકવવામાં ઇરાદાપૂર્વક આવે છે। અત્યાર સુધી એકને એક કેસેટ વગાડી કે પાછલો ખાડો છે, પાછલો ખાડો છે, તો ખેડૂતો પાછલો ખાડો ક્યાં સુધી સહન કરશે? તમારા વહીવટની અંદર 66,000 દાગીના ઓછા પડ્યા,
ને 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું. એના માટે કોણ જવાબદાર છે? એનો ખુલાસો આ વ્યવસ્થાપક કમિટીએ કરવો જોઈએ. ને ભાજપ સરકારને પણ વિનંતી છે, અમે લાગતા વળગતાને જાણ કરી છે. આજે પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી, સહકાર મંત્રીશ્રીને ઈમેલથી જાણ કરેલ છે. એવા સંજોગોમાં જો આ ભાવ વધારો નહીં મળે તો આ કસ્ટોડિયન કમિટીએ પ્રેમથી રાજીનામું આપી દેવું જોઈએ. વધુમાં પાછલા વહીવટ કરતા હોય તો તાળું નથી માર્યું, પણ આ કસ્ટોડિયન કમિટી સુખરૂપે તાળું મારશે એટલી સભાસોને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. અસ્તુ ભારત માતા કી જય.